ઈરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધના કારણે ગેસ કટોકટીની અછત લોકો ભોગવી રહ્યા છે, ત્યારે અમરેલીમાં ગેસ સિલિન્ડર મામલે ભાજપ કોંગ્રેસના નેતાઓ આમને સામને વાકપ્રહાર કર્યા। અમરેલીના કોંગ્રેસી નેતા પ્રતાપ દુધાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સામે પ્રહાર કર્યા। જગદીશ વિશ્વકર્માએ સ્ટેજ પરથી સંબોધન કરતા જણાવ્યું કે મારી માએ માથે લાકડા ઉઠાવી અને ઘરનો ચૂલો સળગાવ્યો છે, એ દિવસો ક્યારેય ભૂલી ન જશો। તેમણે ઉમેર્યું કે તેમની માતાએ મજૂરી કરી અને તેમને સંસ્કાર આપ્યા છે અને આજે આ સ્થાન સુધી પહોંચાડ્યા છે। બાટલા નથી મળતા તો એના મગજનો બાટલો ફાટી ગયો। પરેશભાઈ મજા આવે એમ બોલતા પણ હું તમારા મારફત કહેવા માંગુ છું કે ગેસના બાટલા તમારા જન્મ નહોતા થયા, તમારી માં બળતણ મેળવા જે દિવસે જાતી હતી ત્યારે તમારી માને ગેસ પૂરો પાડવાનું કોંગ્રેસ પાર્ટીએ કામ કર્યું હતું। તે દિવસે તમારી બેન સ્મૃતિબેન ઈરાની છે ને એ ગેસના બાટલા લઈ અને દિલ્હીની બજારમાં આટા મારતા તો હું યાદ અપાવવા માંગુ છું। મારી માતાએ કદાચ મજૂરી કરી હશે, માથે લાકડા ઉપાડ્યા હશે, છતાંય અમને સંસ્કાર આપ્યા। તમારા નેતાના માતૃશ્રી ઇટાલીથી આવે છે એટલે એને કદાચ ચૂલાની ખબર નહીં હોય, ધુમાડાની ખબર નહીં હોય, ભૂંગળીથી એને ચૂલા નથી સળગાયા। મારીને તમારી માતાએ ચૂલા સળગાઈ, ખીચડી બનાવીને તમને મને મોટા કર્યા છે। કોઈની માતાનું અપમાન ના કરશો।